રાજકોટમાં અત્યારે જે છે ખેડૂતો પોતાનો મહામૂલો પાક છે એ નજીવી કિંમતે વેચવા માટે મજબૂર બન્યા છે। 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે। કહી શકાય કે આટલા નીચા ભાવમાં એક બાળકની ચોકલેટ પણ ન આવી શકે તેટલા નીચા ભાવમાં ખેડૂતો જે છે તેમને જે કહી શકાય કે વધુમાં વધુ મહેનત કરી અને જે ઉત્પાદન મેળવેલો પાક હોય છે તે ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોની વ્યથા આપણે ખેડૂતોના મોઢે જ સાંભળશું। શું કહેશો, અત્યારે તમે આટલા નીચા ભાવે જે છે એ ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છો? ભાવ જ નથી તો ગમે રીતે આ માલ રીએ નહીં, વેચવો તો પડે ડુંગળી, સમજી ગયા? તો અહીંયા લઈ આવી તો અહીંયા 200 રૂપિયા આવે ભાવ, તો આમાં મણના 200 રૂપિયા આવે 20 કિલોના। તો આમાં પૈસા તૂટે, બરાબર? ઘરના પૈસા નાખવા પડે મજૂરીમાં ને હંધું કરવામાં। બાકી જો તમે કેટલું વાવેતર કર્યું હતું, કેટલી નુકસાની આવી? 15 વીઘાનું અમે વાવેતર કર્યું હતું, ડુંગળી વાવી હતી। તો આથી 200 રૂપિયા બીજા વધારે મળ્યા હોત ને તો એ અમારો નફો હતો, બરાબર? આ અમારે પૈસા મળ્યા જ નહીં, આમાં ઘરના ગયા। જે 400 રૂપિયા આસપાસ ડુંગળી વેચાણી હોત ને તો ખેડૂતને ઉપરનો નફો મળે એમ। ચોક્કસથી હાલ આપણી સાથે અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, અત્યારે જે ડુંગળી છે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો એટલા નજીવા ભાવે વેચાય છે, બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તા ભાવ તમને મળે છે? નહીં, બહુ ખેડૂત હેરાન છે। આવા 200 રૂપિયા, 10 રૂપિયા, 8 રૂપિયા ભાવે જાય અત્યારના। શું બીટવાનો ખર્ચ ગણવો, શું ભાડું ગણવું, શું પીછી ગણવી, શું ખેડૂતની મહેનત। સરકારે આની સામે જોવું જોઈએ અને પગલાં લઈને સબસિડી આપવી જોઈએ। ખાસ કરીને જે છે તમે ડુંગળી ઉત્પાદન કરતી વખતે કેવી મહેનત કરવી પડતી હોય છે? કેટલા વાગે રાત દિવસ મહેનત કરવી પડે, પાણી પાવું પડે અને બહુ હેરાન થાય। અને અહીંયા આશા કરી કે 20-30ની કિલો થશે, પણ આવી રીતે 8-10 રૂપિયા કિલો જાય તો એમાં શું વળે, શું ટ્રાન્સપોર્ટ ખર્ચો ગણવો આપણે સમજવું જોઈએ સરકારે અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। ચોક્કસથી પંકજ, રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે, જૂનું માર્કેટિંગ યાર્ડ, અહીંયા મોટા પ્રમાણમાં અત્યારે ડુંગળીની આવક થઈ છે। જ્યાં નજર પડશે ત્યાં ડુંગળીની બોરીઓ જોવા મળશે। ખેડૂતો જે છે દૂર દૂરથી અહીંયા ડુંગળી વેચવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો નજીવા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક અત્યારે ઘોર નિરાશા જોવા મળી રહી છે।